સુરત હોય, અમદાવાદ હોય કે વડોદરા હોય, અમુક જ પાનની દુકાન કે ગલ્લા એવા હશે કે જ્યાં ડ્રગ્સ લેવા માટે વપરાતા અને ગોગો પેપરના નામે ઓળખાતા રોલિંગ પેપરનું વેચાણ નહીં થતું હોય। હાઇબ્રિડ ગાંજો સહિતના ડ્રગ્સ પ્રતિબંધિત છે, પરંતુ તે ડ્રગ્સ લેવા માટે ઉપયોગમાં લેવાતા ગોગો પેપર બે રોકટોક વેચાઈ રહ્યા છે। ત્યારે હવે આવા ગોગો પેપર પર પ્રતિબંધ મૂકવાનો સમય આવી ગયો છે, કેમ કે અત્યાર સુધી ગોગો પેપર પાનના ગલ્લા પર તો મળે જ છે, પરંતુ હવે આ ગોગો પેપર ઓનલાઈન પ્લેટફોર્મ પર પણ સહેલાઈથી વેચાવા લાગ્યા છે, જેના કારણે યુવાનો ડાયરેક્ટ દુકાનદારના સંપર્કમાં આવવાને બદલે ઓનલાઈન પણ ગોગો પેપર ખરીદતા હોય છે। આ પેપર અને રોલનો ઉપયોગ યુવાનો દ્વારા હાઇબ્રિડ ગાંજો પીવા માટે કરવામાં આવે છે। આ પેપરનો ઉપયોગ પાનના ગલ્લાવાળાઓ સારી રીતે જાણે છે, એટલે જ તેઓ જાહેરમાં રાખતા નથી। ગ્રાહક માંગે ત્યારે જ કાઢીને આપતા હોય છે। ડ્રગ્સ લેવા માટેની આ પ્રકારની વ્યવસ્થાના કારણે યુવાધન સહેલાઈથી નશાની જાળમાં ફસાઈ રહ્યું છે। આ જે છે ને આની અંદર એ લોકો ગાંજો મૂકે, પછી એને આ રીતે વાળી દે, પછી આજે આની કળ છે ને એનાથી આની અંદર ભરી દે આખી, અને પછી એને આની અંદર નાખીને જ રાખે, એટલે અહીંયાથી ઢોળાઈ નહીં જાય, અને ભરીને પછી આ લોકો એનું સેવન કરે। અહીંયાથી સિગરેટ જેવો જ આ વસ્તુ છે, પરંતુ આની અંદર તમાકુ પણ ભરી શકાય, બીજું પણ ભરી શકાય, ગાંજો પણ ભરી શકાય, હાઇબ્રિડ ગાંજો, પરંતુ આપણે એનું વેચાણ સુરત શહેરમાં નહીં થવા દઈએ।